નમસ્તે. આજે આપણે વાર્તા કરશું. વાર્તાનું નામ છે ચકલીબેનને કાંટો લાગ્યો. એક હતું જંગલ. શું હતું? જંગલમાં બધા પ્રાણી પક્ષી રહે ને બધા. એમાં એક નાનકડા ચકલીબેન રહેતા હતા. તો ચકલીબેન તો ફરવા જાય, સીધ જાય. ચકલીબેન ફરવા જતા હતા તો ચકલીબેનને કાંટો લાગ્યો. શું લાગ્યું? કાંટો લાગ્યો તો ચકલીબેન શું બોલ્યા? ઓ માં, કાંટો લાગ્યો. તો પોપટભાઈ કે ચકલીબેનને, ચાલો ચકલીબેન આપણે દવાખાને જઈએ. દવાખાને જઈએ તો જલ્દી સાજા થઈ જાય ને. તો ચકલીબેન અને પોપટભાઈ સીધ જાય છે દવાખાને. હવે ઘુવડભાઈ ડોક્ટર છે. તો ઘુવડભાઈ કહે, ચકીબેન કાંટો છે ને ઊંડો વયો ગયો છે. શું થયું છે? એટલે આપણે ઓપરેશન કરવું પડશે. શું કરવું પડશે? પછી મેના પોપટ ઈ બે કહે, ભગવાન તેને સારું કરે. શું કહે? પછી ઘુવડભાઈ ડોક્ટર છે ઈ શું કહે? કાંટો નીકળી ગયો. કાંટો હવે ચકીબેનને ખાટા ફળ ખવડાવજો. શું ખવડાવવાનું? પછી કાગડો ભાઈ તો ઉઠતા ઉઠતા જાય અને શું કહે? સાંભળો સાંભળો. શું કહે? આજે વડલે સભા છે. શું છે? બધાને આવવાનું છે. પછી એ બધાનો સરદાર હોય ને, એ સરદાર શું કહે કે આજથી ચપ્પલ વગર કોઈ બહાર ફરવું. તમે બધા બહાર જાઓ તો ચપ્પલ પહેર્યા વગર જવાનું.